વેલકમ ટુ એકે એજ્યુકેશન. તો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું જે આપણા પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે 30 માર્કનું છે બંધારણ, એટલે કે આપણા ભારતનું બંધારણ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું તે કયા બંધારણીય સુધારા હેઠળ બનાવવામાં આવ્યું? 30મો બંધારણીય સુધારો, 32મો બંધારણીય સુધારો, 34મો બંધારણીય સુધારો કે 36મો બંધારણીય સુધારો? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, 36મો બંધારણીય સુધારો. ચાલો મિત્રો આગળ વધીએ. બંધારણના 8મા પરિશિષ્ટમાં સિંધી 15મી ભાષા તરીકે ઉમેરાય તે કયા બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવી? 21મો બંધારણીય સુધારો, 23મો બંધારણીય સુધારો, 24મો બંધારણીય સુધારો કે 25મો બંધારણીય સુધારો? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, 21મો બંધારણીય સુધારો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન મંડળની રચના કયા બંધારણીય સુધારામાં કરવામાં આવી હતી? 11મો બંધારણીય સુધારો, 12મો બંધારણીય સુધારો, 14મો બંધારણીય સુધારો કે 16મો બંધારણીય સુધારો? ચાલો મિત્રો. તો મિત્રો અહીંયા પણ તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, 11મો બંધારણીય સુધારો. તો ચાલો મિત્રો આગળ વધીએ. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવે છે? અનુચ્છેદ 39, અનુચ્છેદ 39A, અનુચ્છેદ 40, અનુચ્છેદ 40A? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા જે તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, અનુચ્છેદ 39A. ચાલો મિત્રો આગળ વધીએ. મતદાનની લઘુત્તમ વય 21 થી 18 વર્ષ કયા બંધારણીય સુધારામાં કરવામાં આવી હતી? 61મો બંધારણીય સુધારો, 72મો બંધારણીય સુધારો, 75મો બંધારણીય સુધારો કે 78મો બંધારણીય સુધારો? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા જે તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, 61મો બંધારણીય સુધારો. ચાલો મિત્રો આગળ વધીએ. મતદાન નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવે છે? અનુચ્છેદ 44, અનુચ્છેદ 46, અનુચ્છેદ 47 કે અનુચ્છેદ 52? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, અનુચ્છેદ 44. ચાલો મિત્રો આગળ વધીએ. ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું તે કયા બંધારણીય સુધારા હેઠળ બનાવવામાં આવ્યું? 41મો બંધારણીય સુધારો, 56મો બંધારણીય સુધારો, 61મો બંધારણીય સુધારો કે 71મો બંધારણીય સુધારો? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, 56મો બંધારણીય સુધારો. ચાલો મિત્રો આગળ વધીએ. લોકસભાની ચૂંટણી દ્વારા ભરાતી બેઠકો 525 થી વધારી 545 કયા બંધારણીય સુધારામાં કરવામાં આવી હતી? 40મો બંધારણીય સુધારો, 32મો બંધારણીય સુધારો, 45મો બંધારણીય સુધારો, 31મો બંધારણીય સુધારો? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, 31મો બંધારણીય સુધારો. તો ચાલો મિત્રો આગળ વધીએ. ગ્રામ પંચાયતોની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી? અનુચ્છેદ 27, અનુચ્છેદ 35, અનુચ્છેદ 39 કે અનુચ્છેદ 40? ચાલો મિત્રો આન્સર આપજો.
તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, અનુચ્છેદ 40. ચાલો મિત્રો આગળ વધીએ. રાજ્યોનું પુનઃગઠન થયું. 24 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોનું સર્જન થયું તે કયા બંધારણીય સુધારા હેઠળ કરવામાં આવેલ છે? 5મો બંધારણીય સુધારો, 7મો બંધારણીય સુધારો, 15મો બંધારણીય સુધારો કે 20મો બંધારણીય સુધારો? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, 7મો બંધારણીય સુધારો. ચાલો આગળ વધીએ. દાદરા અને નગર હવેલી નો ભારત સંઘમાં પ્રવેશ કયા બંધારણીય સુધારામાં કરવામાં આવ્યો હતો? 10મો બંધારણીય સુધારો, 11મો બંધારણીય સુધારો, 12મો બંધારણીય સુધારો કે 13મો બંધારણીય સુધારો? ચાલો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, 10મો બંધારણીય સુધારો. ચાલો આગળ વધીએ. બંધારણના 8મા પરિશિષ્ટમાં કોંકણી, મણિપુરી, નેપાળી ભાષાઓ ઉમેરાય તે કયા બંધારણીય સુધારામાં ઉમેરાય? 53મો બંધારણીય સુધારો, 69મો બંધારણીય સુધારો, 71મો બંધારણીય સુધારો કે 73મો બંધારણીય સુધારો? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી, 71મો બંધારણીય સુધારો. ચાલો મિત્રો આગળ વધીએ. કામદારોના નિર્વાહ માટે જરૂરી વેતન અને ભથ્થાઓ કયા અનુચ્છેદ દ્વારા આપવામાં આવે છે? અનુચ્છેદ 41, અનુચ્છેદ 41A, અનુચ્છેદ 43 કે અનુચ્છેદ 43A? ચાલો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી, અનુચ્છેદ 43. ચાલો તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ અને આવા જ પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસ આધારિત વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.